નમસ્કાર, જય શ્રી રામ, ગુડ મોર્નિંગ. કેમ છો? તો સવારના વાગ્યા છે 7, સવા 7. આવી ગયા છીએ વાડીએ ને આ રહ્યું આપણું ફ્લાવરિંગ. આ જીવડા છે ને યાર, આ કંટાળો કરાવશે. દવા છાંટવી પડશે આજે જ. આયો આ જે જીવડા છે ને હેરાન કરી દે છે યાર. છાંટી દઈએ દવા. તો સારું છે ફ્લાવરિંગ. 3-3 ટન જેવો માલ છે. હજી પાછળ 1-1.5-2 ટન જેવો, એટલે 5 ટન જેવું ઉતરશે. આ 2-3 વખત હજી 3 સ્ટેપમાં માલ આવશે. ત્યારે છે ને આ માલ લાગેલો છે. એક આ ફ્લાવરિંગ સ્ટેજમાં છે અને હજી એક પાછળ કદાચ થોડો જાજો જો અડધો એક ઇંચ વરસાદ પડી જાય ને તો ફ્લાવરિંગ પાછળ નવું બર્ડ્સ આવશે, નવા બર્ડિંગ થશે નવું. આવી રીતે છે. આ જો ચકલાએ માળો બનાવે છે. જો અહીંયા બહુ રહ્યો જબરદસ્ત. ક્યાં ને ક્યાં ઘૂસી જાય છે ચકલા છે ને. અરે બાપા, પ્લેન જાય છે ઉપરથી ક્યાંકથી. અવાજ આવે છે. ફ્લાવરિંગ સારું છે એટલે સરસ રિસ્પોન્સ મળશે. હા જો ને, ક્યાંક ક્યાંક છે ને અત્યારે છે ને મેં 12 એકસર હલાવ્યું હતું ને, એટલે ક્યાંક જો નવી ગ્રોથ આવે છે, નવી ફૂટ આવી છે ને. એટલે જરૂરી છે, કારણ કે એમાં જે ફોસ્ફરસ હોય છે ને એ થોડુંક સાઇઝમાં ને એમાં મદદ કરાવે છે. 2 દિવસ પહેલાં પાણી તો હલાવ્યું હતું. તારી પાછું આજે રાજને એ લોકો હલાવવાના છે તો હલાવી લે, એટલે કાલે વળી પાછું એક ઓલું દઈ દઈએ. આજે છે ને દવા છાંટી લઈએ, કાલે આવી જાય વળી પાછું પાણી. દવા છે ને આજે છાંટવી જ પડશે મારે થ્રિપ્સની, ને સાથે ફંગીસાઇડ પણ નાખી દઈએ. રિડોમિલ ગોલ્ડ પડ્યો છે થોડોક, તો એ પણ નાખી દઈએ. પછી વધઘટમાં જોઈ લઈશું શું છે શું નથી. બરાબર. આ જો ને આ બધી સાઇઝ છે ને, ભગવાન કરે ને શું સારું ઓલું થઈ જાય, પાણી ને ખાતરનું બધું સારું. આપણે મહેનત તો કરી જ છીએ. આ જો થઈ જાય ને તો મજા આવી જાય. બસ ડિસેમ્બર મહિનામાં છે ને આ પૂરું થશે ને, એટલે નવેમ્બર એન્ડમાં અને ડિસેમ્બર 10 તારીખનું બધું પૂરું થશે. એટલે પછી રેસ્ટિંગ પીરિયડ આવશે. એટલે ત્યારે ડિસેમ્બર મહિનામાં છે ને આપણે આ બેડ ચીરીને ખાતર નાખી દઈએ. સેન્દ્રીય ખાતર જ નાખવાનું છે ભાઈ આ વખતે. આપણે સેન્દ્રીય ખાતરને ભેગું જે આ પડ્યું છે થોડું જાજુ મિક્સ, એ નાખી દઈશું ભેગું. બીજા ડીએપીનું અંતે બધું નાખશું, ટ્રીટમેન્ટ કરશું, કારણ કે એ કરવી જરૂરી છે. નહીં તો શું છે, પોષણ તક તો મળે છે. આ જો આ, નહીં તો આવું થાય. ડ્રોપિંગ ઘણું આવે, ઇસ્યુ આવે આ ડ્રોપિંગનું છે ને. સારું ઓલું આવે ને બધું ફ્લાવરિંગ વાળું, તો હું જરાક થંબનેલ લઈ લઉં. વાહ, સરસ, બહોત બઢિયા હે. હમણાં છે ને 5-7 દિવસથી છે ને ઝાકળ બહુ આવે છે. જો તમને બતાવું ઝાકળ. આજે તો ઓછી છે, કાલે બહુ હતી. હા રહી જો, દેખાય છે. અરે ચોપા છોડી નાખ્યા ઢોર. ચાલો ઢોર છોડી નાખી, પછી બાકીનો વિડીયો શૂટ કરી લઈએ.
5 મિનિટ તો ઓલરેડી થઈ ગઈ છે, વાંધો નહીં આવે, કરી લઈને પૂરો વિડીયો. આમાં છે ને હું રીડો મિલ્ક ગોલ્ડ, આપણે ઇન્ફી અને ઇન્ફી એટલે આપણે એગ્રોસ્ટારની કોન્સ્ટા આવે છે એ, અને સાથે સાયફર ક્લોરો જે બહુ વાસ મારે છે, જીવડા ઉપરના ના આવે એટલા માટે. આ રહ્યું જો ઝાડ, એનો મસ્ત ફોટો પાડી લઈએ. નથી આવતો અને મને સરખી રીતે પાડવું પડશે, વાંધો નહીં પછી પાડી લઈશું. એ 2-3 વસ્તુ હલાવી દઈએ તો વાંધો ના આવે. મારે છે ને ચક્કર મારવા રોજ જોઈએ અહીંયા, રોજ હું જ્યારે અહીંયા હોઉં ને હાજર ડેલી ચક્કર મારવા, આમ ખબર પડે આપણે પરિસ્થિતિ શું છે શું નથી. તો પછી અમે લોકો સાંજે જ્યારે બેઠા આવીએ ને ત્યારે ચર્ચા કરી કે આમ છે તેમ છે. એમાં શું ચર્ચા કરવાથી તમને ડિબેટ કરવાથી બેનિફિટ મળે છે. કોઈ કહેશે આ નાખો આ ફાયદો થયો, આ નાખો તે ફાયદો થયો, તો એ બધું બેનિફિટ આપણને મળતા હોય છે. એટલે જે લોકો એના પરિવારના છે જે વાડીઓ સાથે સાથે હોય તો જરૂર બેસો, સારા રિઝલ્ટ મળે છે. ઘણી જગ્યાએ અમને ઘણી વખત મળ્યા છે એવા રિઝલ્ટ, કારણ કે મને ખબર હું એને સ્પેશિયલી પૂછી ના શકું, પણ અહીં આવીને બેસીને જે ચર્ચા કરતા હોઉં ને એમાં ખબર પડી જાય તમને કે ભાઈ શું છે શું નથી. આ બધું ચર્ચાના વિષય છે, આવી રીતે હોય છે. આ જો ને 3 દાળ તો જાડી છે. આમાં છે ને મેન તડકો આવે ને ત્યારે જ્યાં પાડો અંદર ક્યારેક ભારે હોય છે ને એના કારણે આવો ઇસ્યુ થતો હોય છે, ગરમી પકડેલી પાડો. કારણ કે આની પાડો છે ને 2-3 ઇંચથી નીચે નથી જતી, ઉપર જ હોય છે. એટલે આ એક નેગેટિવ પોઈન્ટ છે આનો. આને છે ને બેડની પ્રોસેસ જલ્દી કરવી પડે એટલા માટે, બીજું કશું નથી. તો ચાલો વિડીયોને કરીએ એન્ડ. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને શેર કરજો, લાઈક કરજો, અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. માતાજીના નોરતા આવે છે, હવે નવરાત્રિ આવે છે, જુઓ એડવાન્સથી બધાને નવરાત્રિની શુભકામનાઓ. ચાલો આવજો, જય શ્રી રામ.